નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો આરસીબી ટીમે આઈપીએલ 2025 જીતી લીધી છે અને આ પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। જો કે આ સન્માન દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી। વાસ્તવમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 7 લોકોના મોત થયા હતા। તો આ ભાગદોડમાં 26 લોકો ઘાયલ પણ થયા છે। ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આરસીબીની વિજય પરેડમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા। પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ હતી। ખેલાડીઓ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાનસભા પહોંચ્યા અને આ પછી ખેલાડીઓની ટીમ બસ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગયા। ત્યારે આરસીબીનો વિજય ઉત્સવ શોકમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પ્રશ્ન એ છે કે આ નાસભાગ પાછળનું કારણ શું છે? ભીડ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો? આ મોટા અકસ્માત માટે કોણ જવાબદાર છે? તેવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે લાઠીચાર્જ કરવામાં આવ્યો જે પબ્લિક સૌથી મોટી સંખ્યામાં અહીંયા વધુ પડતી સંખ્યામાં અહીંયા પબ્લિક જોવા મળી રહી હતી અને વિજય પરેડમાં સામેલ થવા માટે લોકો પહોંચ્યા હતા, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતા તે ભીડને કાબૂ કરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 7 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને 26થી વધુ લોકો ઘાયલ હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે, પરંતુ આને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે લાઠીચાર્જ કરવાની જે પરવાનગી છે તે કોના દ્વારા આપવામાં આવી અથવા તો આ અંગે કોના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આ અકસ્માત માટે જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો વિક્ટરી પરેડનું આયોજન અને વિક્ટરી પરેડમાં મોટી સંખ્યામાં અત્યારે લોકો ત્યાં આગળ હાજર છે અને તેના કારણે ભાગદોડ મચી ગઈ છે। આ ભાગદોડમાં 7 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે 26થી વધુ લોકો અત્યારે ઘાયલ હોવાનો આંકડો સામે આવી રહ્યો છે। ત્યારે 20થી વધુ લોકો ઘાયલ થવાની માહિતી સામે આવી છે અને સ્ટેડિયમ બહારની આ મોટી ભીડ અત્યારે જોઈ શકાય છે। એક તરફ લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, એક તરફ ભીડને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને કંટ્રોલ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે જ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। આરસીબી દ્વારા જે વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે અને જે જીત હાંસલ કરી છે તેનો ઉત્સાહ તેની ખુશી તમામ લોકોના ચહેરા પર જોવા મળી રહી હતી, પરંતુ એ ઉત્સાહ અને ખુશી જાણે થોડી ક્ષણ માટે હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે આરસીબીની જીત બાદ આ વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે ઉત્સાહનો માહોલ હતો, જે ખુશીનો માહોલ હતો, તે ક્યાંક શોકમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સૌથી મોટું અપડેટ એ પણ મળી રહ્યું છે કે હવે આંકડો 11 પહોંચી ચૂક્યો છે। 11 લોકોના મોત નીપજી ચૂક્યા છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે। જે ભાગદોડ મચી તેના કારણે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ આંકડો વધી શકે છે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર છે અને એટલા માટે જે ભાગદોડ મચી છે તેના કારણે હજુ પણ કેટલાક લોકોનો જીવ જઈ શકે છે। 11 લોકોના મોત નીપજ્યા હોવાનો અત્યારે આંકડો સામે આવ્યો છે, પરંતુ હજુ પણ આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નાના જે બાળકો છે તેનાથી લઈને જે મોટા વ્યક્તિઓ છે તે પણ અત્યારે ત્યાં આગળ સ્ટેડિયમની બહાર હાજર છે। એક આરસીબી દ્વારા જે જીત પ્રાપ્ત કરવામાં આવી અને ટીમ આખી ટીમ અત્યારે એ વિજય પરેડ કાઢવામાં આવી છે અને તે જોવા માટે અત્યારે બેંગલુરુની જે પણ પબ્લિક છે તે અત્યારે રસ્તા પર જોવા મળી રહી છે, કારણ કે આરસીબી ટીમની એક ઝલક જોવા માંગે છે। તે જીત જે હાંસલ કરી છે તે ઉત્સાહપૂર્વક મનાવવા ઈચ્છી રહ્યા છે અને તે ઉત્સાહ ક્યાંક અત્યારે શોકમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે આ એક તસવીર એ પણ સામે આવી છે કે જ્યાં ભીડ બેકાબુ થઈ રહી હતી ત્યાં આગળ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ભીડને કંટ્રોલમાં કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે લોકો એકત્રિત થઈ ગયા હતા। આ તમામ એ તસવીર કે જ્યાં એક તરફ લોકોની ભીડને કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, લોકો ભાગદોડ કરી રહ્યા છે, એ આરસીબી ટીમની ઝલક જોવા માટે, એ જીતનો જશ્ન મનાવવા માટે અત્યારે લોકો એકત્રિત થયા છે, પરંતુ એ ભાગદોડ વધી ગઈ। એ સંખ્યા જે લોકો અત્યારે ટીમને જોવા માટે આવ્યા હતા તે લોકોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ને એટલા માટે તે લોકોને કંટ્રોલ કરવો
તે એક સૌથી મોટો સવાલ થઈ ગયો હતો, પરંતુ અહીંયા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે 26 થી વધુ લોકો અત્યારે ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે, પરંતુ આ આંકડાઓ હજુ પણ વધી શકે છે, ઘાયલોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે અને મૃતક આંકમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે ભીડ ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે જો હજુ પણ નાસભાગ વધશે અથવા તો કોઈ પણ પ્રકારની દોડધામ થશે અથવા તો આટલી મોટી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે તો કદાચ સફોકેશન પણ વધી શકે છે અને એટલા માટે પણ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે। એટલે આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ભીડને કંટ્રોલ કેવી રીતે કરવો અને કાબૂમાં લેવા માટે જ લાઠીચાર્જ કરવામાં આવ્યો, પરંતુ એ દોડધામ મચી, એ નાસભાગ મચી અને તેમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। अन्य समाचार पर नजर करिए तो दक्षिण गुजरात माटे आगामी 24 कलाक भारे जोवा मळी रह्या छे। दक्षिण गुजरात में भारे वरसादनी शक्यता, वलसाड सूरत में भारे वरसादनी आगाही, नवसारी डांग में भारे वरसादनी आगाही करवामां आवी छे। 3 दिवस बाद वरसादनुं जोर घटी जशे तेवुं कहेवामां आवी रह्युं छे। तो अपर एयर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय थयुं छे। आगामी 7 दिवस वरसादनी आगाही करवामां आवी छे। तो अमदावादमां सामान्यथी मध्यम वरसादनी आगाही करवामां आवी छे। तो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है। इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर। इसी के कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए हुए हैं। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात की क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। मुंबई, अहिल्यानगर तक जो प्रोग्रेस हुआ है वही तो की है। अभी जो अपर या साइक्लोनिक सर्कुलेशन है साउथ गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल पर। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વાઘોડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થઈ ગયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો તાલુકામાં અંધારપટ જેવો માહોલ સર્જાયો છે। વાઘોડિયા, વ્યારા તેમજ ફલોડ, ગોરજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। તો વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો વાતાવરણમાં પલટા સાથે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે લોકોને જે ગરમીનો અનુભવ કરવો પડતો હતો તેનાથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। બીજી તરફ ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે। ઉનાળામાં કેરીનું સેવન કરવું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેસર કેરી માટે જાણીતા ગીર સોમનાથ તથા વાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે। ત્યારે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં કમોસમી વરસાદ ઓછો પડ્યો હતો, જેથી સ્થાનિકો બરડા પંથકની કેસર કેરીની સારી એવી આવક પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે। ભીમ 11 નજીક આવતાની સાથે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે। ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા છારિયા, જાંબુડી અને સાંકળિયાટા ગામોમાં છેલ્લા 2 માસથી ખેતી વિષયક વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વીજ વિહોણા ખેડૂતો ઉનાળામાં શાકભાજી અને ઘાસચારા જેવા પાકને પાણી આપી શકતા નથી। વીજ પુરવઠો બંધ થવાનું કારણ વાવાઝોડા બાદનું નુકસાન છે, જે હજી સુધી પુનઃ સ્થાપિત થયું નથી। તો ખેડૂતો સરકાર અને વીજ કંપનીને કાયમી ધોરણે વીજ પુરવઠો પુનઃ પ્રાપ્તિની માંગ કરી રહ્યા છે। જ્યારે 5-6 તારીખનું જે વાવાઝોડું આવ્યું ત્યાંથી લઈને આજ દિન સુધી ખેતીવાડીની લાઈન ચાલુ કરવામાં નથી આવી। એમજી વિશાલને અનેક વાર રજૂઆત કરી છે। એકાદ દિવસની અંદર 2 કલાક 3 કલાક આવ્યું છે વિદ્યુત, લાઇટ આવ્યું છે વિધન। અમારા ઘાસચારો કર્યો હતો, શાકભાજી કરી હતી, એ અમને પાણી લાઇટ વગરના બધી ખેતી અમારી સુકાઈ ગઈ। સિંચાઈ સુવિધા કોઈ છે નહીં।
બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામ સૌ પ્રથમવાર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સમરસ કરી મહિલાઓની સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરવામાં આવે છે. સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાન, યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રુપ ગ્રામના પૂર્વ સરપંચ મંજુલાબા રણજીતસિંહ ચાવડાની સરપંચ પદે વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનો દ્વારા મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરાઈ છે. તો નવા બનેલા સરપંચ તેમજ ઉપસરપંચે ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે. સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂનવામાં આવ્યા. અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે અહીંયા, બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું. ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું. અમે ગામના અગ્રગામી વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી. ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી. સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ, જેમાં સરપંચની પસંદગી ચિઠ્ઠીના માધ્યમથી કરવામાં આવી. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ગ્રામજનોએ ચિઠ્ઠી બનાવી અને ગામના મંદિરે એકઠા થયેલા ગ્રામજનોએ સંમતિથી ચિઠ્ઠી ખોલી સરપંચની પસંદગી કરી. ગામમાં એકતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો. તો ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરનું નામ આવતા તેમની ગ્રામજનોએ બિનહરીફ પસંદગી કરી છે. નોંધનીય છે કે બિનહરીફ થયેલા બંને લોકો અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી જતા ગ્રામજનોએ સોનેથ ગામનું પ્રતિનિધિત્વ કરવાની તેમને તક આપી. તો ગામની આ એકતાને લોકોએ આવકારી રહ્યા છે. પાટણના સાતલપુર તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયત થઈ સમરસ. સાતપુરા જૂથ ગ્રામ પંચાયત થઈ સમરસ, ત્યારે ભરવાડ ભીખીબેન વાલાભાઈ મહિલા ઉમેદવારને કરાયા છે બિનહરીફ. સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતિથી ગ્રામ પંચાયત સમરસ બની છે. ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતિથી બિનહરીફ સમરસ ગ્રામ પંચાયત કરેલી છે, જે મારા ઘરના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે. બે ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના શેરા ગામના તળાવમાંથી મગર ઝડપાયો છે. ગ્રામજનોની જાણથી તાત્કાલિક વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ટીમે મગરને જીવદયા સાથે પકડી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે. તળાવો સહિતના પાણીના સ્ત્રોતમાં સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોય છે, ત્યારે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ચોમાસા પહેલા ડિસિલ્ટિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે તળાવમાંથી માટી અને કાપ હટાવવાથી સંગ્રહ ક્ષમતા વધે છે. ત્યારે ભાવનગરના બોર તળાવમાં પણ 15 ફૂટ સુધી માટી કાપ ભરાયેલો છે, જે માટે સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા 1.5 મહિનામાં બોર તળાવમાંથી 1800 ક્યુબિક મીટર તેમજ ખોડિયાર નારી અને ઝાંઝરિયા તળાવમાંથી 13,000 ક્યુબિક મીટર માટી લેવામાં આવી છે. ચોમાસું શરૂ થવાને 15 દિવસની વાર છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 15 દિવસના સમયગાળાનો ઉપયોગ કરી વધુ લોકો સ્વખર્ચે વિનામૂલ્યે કાપ માટી મોરમ લઈ જાય તો હજુ પણ બોર તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે તે માટે મંજૂરી આપી છે. હાલમાં બોર તળાવ ખાતે પાણીનું સ્તર ગત વર્ષ કરતાં ઓછું હોય અને હજી ચોમાસાને 15 દિવસ જેટલો સમય બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાંથી શહેરીજનોને જે કોઈને પોતાને માટી કે કાપ ઉપાડવાની જરૂરિયાત હોય તેઓને 15 જૂન સુધી વિનામૂલ્યે માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવેલી છે, જેનાથી જે બોર તળાવમાં હાલ જે કાપ ઘણા સમયથી જમા થયેલો હોય તે ઉપાડવાથી તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે કોર્પોરેશને જે 15 જૂન સુધી વિનામૂલ્યે સ્વખર્ચે માટી ઉપાડવાની
પરવાનગી બધાને આપેલી છે. તો અમે અહીંયા અમે માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ અને આ માટી છે એ અમે રોડ માટે લઈ જવી છીએ. ખેડૂતના ખેતરમાં જરૂર હોય તો અમે ખેડૂતને આપીએ છીએ. રોડ માટે અને ખેતરો માટે સારામાં સારી માટી છે અને સરકારને સ્વખર્ચે આ માટી ઉપાડીને પોતાને સરકારને પણ લાભ થાય અને પાણીની ક્ષમતા પણ વધે. તે માટે આ માટી કદાચ ને હજી તારીખ 15 જૂન પછી પણ વધારો કરે, વરસાદ આવે ત્યાં સુધી આપે તો પણ સારું. યાત્રાધામ પાવાગઢ ખાતે ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારનો કેટલોક ભાગ ધરાશાય થયેલી હાલતમાં છે, જેથી તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જો કે પુરાતત્વ વિભાગ દ્વારા ચાંપાનેર કિલ્લાની ઐતિહાસિક ધરોહર સમા દરવાજાનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયાના 2 માસથી પણ વધુ સમય વીતી ગયો છે. છતાં વાહનો અંદર જવા દેવામાં આવતા નથી, જેથી વાહન ચાલકોને લાંબો ચક્કર કાપી જવું પડે છે, જેથી વાહન ચાલકોમાં રોષ છે. અને વળી પુરાતત્વ વિભાગે પ્રવેશ દ્વારમાંથી વાહન અવરજવર કરી શકે તે પ્રકારનું આયોજન પણ નથી કર્યું, જેથી સ્થાનિકોએ રોષે ભરાઈ ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કારનું અલ્ટિમેટમ આપ્યું છે. તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પ્લેકાર્ડ સાથે પ્રવેશ દ્વાર પાસે ઉભા રહી ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં આરકોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી નથી. જે કંઈ કાર્ય કરવાનું હોય તે પૂર્ણ તો થઈ ગયું છે, તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી. માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે વહીવટીતંત્ર આનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે. બનાસકાંઠામાં લોકગાયક પોપટજી ઠાકોરની દુનિયામાંથી અલવિદા અને લગ્ન ગીત અને ભજન સહિત સંત વાણીનો બેતાબ બાદશાહ પોપટજી ઠાકોરનો આત્મા પરમાત્મામાં વિલીન થયો છે. ત્યારે કાંકરેજના વાલપુરા ગામના વતની હતા પોપટજી ઠાકોર. બનાસકાંઠાનું ટહુકતો મોરલોના નામથી પ્રખ્યાત હતા પોપટજી ઠાકોર. તો ઓડિયો કેસેટના જમાનાના હતા બેતાબ બાદશાહ. અને પોપટજી ઠાકોરની અણધારી વિદાયથી ચાહકોમાં અને પરિવારમાં શોક છવાયો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતાં તેમણે અધિકારીને ફોન કર્યો હતો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું દીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસેથી. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? એટલે કે મારી ભૂલ થઈ ગઈ, હું તો હવે એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી અમિત ચાવડાએ કહ્યું ભાજપમાં આંતરિક ગેંગ ચાલી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. એક ચોક્કસ ગ્રુપ છે જેની સરકારના અધિકારીઓ સાથે મિલીભગત છે, જેથી પોલીસ અને તંત્રને સાથે રાખીને લૂંટ ચલાવવામાં આવી રહી છે. બીજું ગ્રુપ એવું છે જેમનું કશું જ ઉપજતું નથી. સાંસદ રામ મોકરિયાના નિવેદનથી સરકારની પોલ ખુલી ગઈ છે. અને અમિત ચાવડાએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે સાંસદ રામ મોકરિયાએ જ કહ્યું છે કે અધિકારીઓ લાંચ માંગે છે. ભાજપના નેતા કેસી પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે, જ્યારે મંત્રી બચુ ખાબડ કહે છે કે મારી એકલા પાછળ કેમ પડ્યા છે, આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે. અમરેલીના પૂર્વ સાંસદ દિલીપભાઈ કહેવું પડ્યું કે ખનન માફિયાઓ, દારૂના અડ્ડાવાળા લોકો પાસેથી પોલીસ અને કેટલાક નેતાઓ હપ્તા લે છે. એટલે જ કદાચ રામ મોકરિયાજીએ પણ કહેવું પડ્યું કે તોડ કરવામાં આવે છે. એટલે જ કેસી પટેલે જાહેર ફંક્શનમાં કીધું કે પોલીસ ખુલ્લેઆમ પૈસા પડાવે છે.
અને એટલે જ કદાચ બચુભાઈ ખાબડે પણ કીધું કે આખા ગુજરાતમાં બધા જ ભ્રષ્ટાચાર કરે છે, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે, મારી એકલાની પાછળ શું કામ પડ્યા છો? રાજ્યમાં ચાલી રહેલા હપ્તા રાજને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આરોપ મૂક્યો છે. પોલીસથી લઈ કમલમ સુધી હપ્તા પહોંચતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ જ ખુદ આક્ષેપ કરે છે. ભાજપના નેતા કેસી પટેલે કહ્યું કે પોલીસ હપ્તા લે છે, જ્યારે મંત્રી બચુ ખાબડ કહે છે કે મારી એકલા પાછળ કેમ પડ્યા છે, આખા ગુજરાતમાં કૌભાંડ ચાલે છે. આવા નિવેદનો જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડે છે. અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંઘાણી એમ કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉઘરાવે છે. પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે આ હપ્તાઓ તો છેક કમલમ સુધી પહોંચે છે. ભાજપના જ એક પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે, ભ્રષ્ટાચાર કરે છે. એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે, પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે. મનરેગા યોજના સહિત ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર સિસ્ટમ બની ગયો છે. તેમણે કહ્યું કે આ તમામ યોજનાઓમાં 10,000 કરોડ રૂપિયાનો કૌભાંડ છુપાયેલો છે, જેમાં ભાજપના નેતાઓ અને તેમની નિકટની એજન્સીઓ સંડોવાઈ છે. અમિત ચાવડાએ જણાવ્યું કે જાંબુઘોડા પંથકમાં 4 એજન્સીઓએ 4 વર્ષમાં 200 કરોડના કામ દર્શાવ્યા, છતાં સ્થળ પર કોઈ કામ થયું જ નથી. 2 દિવસમાં 2 મજૂરે કૂવો બનાવી દીધો, એક વ્યક્તિએ માટી મેટલ રસ્તો બનાવ્યો હોવાનું દર્શાવાયું છે, ત્યારે 60% મજૂરીના બદલે માત્ર 22% જ મજૂરોને ચૂકવાઈ છે મજૂરી, અને બાકીના 88% મટીરીયલ ખર્ચ તરીકે ભરી કાઢવામાં આવ્યા છે. આ કેન્દ્ર પુરસ્કૃત યોજના છે. રાજ્ય સરકાર તપાસ માટે ખાલી સૂચનાઓ આપે છે, પણ કેન્દ્ર સરકારના પૈસા હોય તો અમે સરકાર પાસે માગણી કરીએ છીએ, વડાપ્રધાનશ્રી પાસે માગણી કરીએ છીએ કે CBIની ઇન્કવાયરી થવી જોઈએ. આ ગુજરાતમાં મનરેગાનું 10,000 કરોડ કરતાં વધારે મોટું કૌભાંડ છેલ્લા 10 વર્ષમાં આચરવામાં આવ્યું છે. એક વ્યવસ્થિત રેકેટ ચાલે છે, જેમાં પંચાયતથી લઈને સરકાર સુધીના લોકો ઇન્વોલ્વ છે. જામનગરમાં 2 દિવસીય વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. તમામ વચ્ચે તાલમેલ સધાય, સાથે સરકારી સેવાઓ લોકો સુધી પહોંચે તે માટે આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. ये ट्रेनिंग में हमारे इलेक्टेड विंग के हमारे काउंसिलर्स वैसे ही हमारे एडमिनिस्ट्रेटिव विंग के ऑफिशियल्स को यहाँ पे लाके उन्हें अच्छी तरीके से कैसे अर्बन मिशन इम्प्लीमेंट कर सकते हैं, उसके लिए हम ट्रेनिंग दे रहे हैं, जिसमें SBM, NHM और PMAY अमृत और डिजिटलाइजेशन ये सभी कंपोनेंट हमने कवर किए हैं. લોકોની સુખાકારી માટે શું શું કરી શકે એ માટે એક આ ટ્રેનિંગ સેન્ટર ટ્રેનિંગ લેવામાં આવી. પ્રશ્ન શું છે, એનું સોલ્યુશન શું છે, એ બધું વિચારીને સારા પરિણામ આવી શકે અને લોકોને ખૂબ લાભ થાય એવી આ ટ્રેનિંગ છે. એ માટે હું આયોજક શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.